નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 23 જૂન 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજે બપોર બાદ મેઘતાંડવ જોવા મળશે। કયા વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આગામી 3 દિવસ દરમિયાન ગુજરાતની અંદર પડી શકે છે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ। તો કયા વિસ્તારની અંદર હળવો મધ્યમ ભારે વાવણી લાયક વરસાદ વરસી શકે છે તેની વિશેષ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર હાલ ચોમાસું સક્રિય થઈને હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। એવામાં બે એકસાથે સિસ્ટમ સક્રિય બની છે। એક રાજસ્થાન ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ અરબી સમુદ્રમાં પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બની છે, એટલે કે યુએસી, જેની અસર ગુજરાતમાં આગામી દિવસ દરમિયાન જોવા મળી શકે છે। આજથી ગુજરાતના વિસ્તારોમાં મોટો વધારો જોવા મળશે। વરસાદની માત્રામાં પણ વધારો થાય તેવી સંભાવના છે। વહેલી સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે। બપોર બાદ મોટાભાગના વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ વરસી શકે છે। વહેલી સવારની અત્યારની અપડેટ પ્રમાણે વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે, જેમાં વલસાડ, વાપી, કપરાડા, વાની, સુરત, ડાંગ, નવસારી, તાપી, બરોડ, બારડોલી વિસ્તાર, ડાંગ, આહવા, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, આમોદ, ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલ સહિતના ભાગો તેમજ નર્મદા, રાજપીપળા, વડોદરા, છોટાઉદેપુર સુધીના વિસ્તારોની અંદર આજે વહેલી સવારથી વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના ભાગોની અંદર વહેલી સવારથી હવામાનમાં પલટો રહેશે। ઘાટા વાદળો જોવા મળે તેવી સંભાવના રહેલ છે, જેના કારણે છાંટછૂટ જોવા મળી શકે છે, તેમજ વરસાદ અમુક વિસ્તારની અંદર ઝાપટા રૂપે પડી શકે છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ વહેલી સવારે સંભાવના દેખાઈ રહી છે। બપોર બાદ વરસાદની માત્રામાં મોટો વધારો થશે, વિસ્તારમાં પણ વધારો થાય તેવું અનુમાન છે। બપોર બાદની અપડેટની અંદર ભારે વરસાદની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર તેમજ જામનગર જિલ્લામાં વરસાદ વરસી શકે છે। સુરેન્દ્રનગર, મોરબી તેની સાથે દ્વારકામાં મધ્યમ હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે। તે સાથે વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ પાંચેય ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના છે, જેમાં ભાંભર, થરા, હારીજ, થરાદ, ધાનેરા, અંબાજી, આબુ, હિંમતનગર, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, મહેસાણા તેની સાથે પ્રાંતિજ, માણસા, મોઢેરા, ચાણસ્મા, કડી, વડનગર સહિતના ભાગોની અંદર આજે વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે। તેમાં પણ હળવા મધ્યમ ભારે વરસાદી માહોલ જોવા મળે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તેવી શક્યતા રહેલી છે। ઉત્તર ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ નહીં જોવા મળે, તેમજ મધ્ય પૂર્વ વિસ્તારની વાત કરીએ તો આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા સહિતના ભાગો, દાહોદ, ગોધરા, પંચમહાલ, અરવલ્લી, લુણાવાડા, મહીસાગર એ વિસ્તારની અંદર સાથે વડોદરા, છોટાઉદેપુર વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ આજે મધ્ય પૂર્વ વિસ્તારની અંદર મોટાભાગના વિસ્તારની અંદર જોવા મળી શકે છે। કચ્છમાં હાલ તો નલિયા, રાપર, ભુજ, મુદ્રા, માંડવી, ગાંધીધામ જેવા દરિયાકાંઠાના વિસ્તારની અંદર સારા વરસાદની સંભાવના દેખાઈ રહી છે। તો આ રીતે ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર આજે વરસાદી માહોલ જોવા મળશે, જેમાં હળવો મધ્યમ ભારે તેમજ અમુક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। હાલની અપડેટ મુજબ તમામ વિસ્તારોની અંદર હાલ તો વાવણી લાયક વરસાદ નહીં જોવા મળે, કટકે વાવણી લાયક વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। એટલે 3 કેટેગરીમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે, હળવો, મધ્યમ, ભારે અલગ અલગ વિસ્તારની અંદર જોવા મળશે। આજે 4 થી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર 1-2 વિસ્તારની અંદર પણ પડી શકે છે। સૌરાષ્ટ્રની અંદર 1 થી 2 ઇંચ સુધીના વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જ્યારે ઉત્તર મધ્ય પૂર્વ વિસ્તારની અંદર પણ 1 થી 2 ઇંચ સુધીના વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર ચોમાસું કવર કરશે। આ સિસ્ટમની અસરના કારણે મધ્યમ ભારે વરસાદ મોટાભાગના વિસ્તારની અંદર વરસી શકે છે અને મોટાભાગના વિસ્તારની અંદર વાવણી લાયક સારામાં સારો વરસાદ આગામી દિવસ દરમિયાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે। કાલે 24 તારીખ દરમિયાન પણ આપણે જે વિસ્તારો જણાવ્યા તે મુજબના વિસ્તારો જોવા મળશે, એટલે કે સાર્વત્રિક વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।